નમસ્કાર મિત્રો, અહીં હે સહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વાત કરવી છે. ઘણા સમયથી કેટલાક લોકો બૂમ બરાડા પાડી રહ્યા છે, ઈવીએમ હટાવો, ઈવીએમ હટાવો. શા માટે? ઈવીએમ હટાવવા પાછળના તર્ક વ્યાજબી હોઈ શકે, પરંતુ એ પછીની પરિસ્થિતિનું શું, આ પણ એક સમજવા જેવી બાબત છે. કારણ કે ઘણા બધા સમયથી કેટલાક લોકો કોઈ રાજકીય પક્ષ અથવા તો સંગઠનના નામે ઈવીએમ હટાવવાની વાત કરી રહ્યા છે. એમની વાત તો ઈવીએમ સુધી વ્યાજબી હોઈ શકે, ઈવીએમ સુધી, પરંતુ એ પછી શું, આ પણ એક વિચારવા જેવી બાબત છે. પરંતુ આપણે એ વિચારતા પહેલા થોડીક વાત કરીએ કે ઈવીએમ કઈ રીતે ને ક્યાંથી ભારતની અંદર પ્રવેશ કર્યો. તો 1982ની અંદર કેરળની વિધાનસભાના કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષે આનો પ્રયોગ કર્યો. એ વખતે થોડો ઓહોપો થયો અને એ પછી 1998માં લોકસભાના કેટલાક વિસ્તારોની અંદર ઈવીએમનો ઉપયોગ થયો અને વાસ્તવિક રીતે 2004 પછી સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વ્યાપક રીતે અને તમામ વિસ્તારોની અંદર ઉપયોગ થયો. તો આની અંદર બે વસ્તુ છે વિચારવા જેવી, આમાં સારું શું અને ખોટું શું. એમાં સારી વસ્તુ એ છે કે એમાં કાગળનો વ્યય થતો અટકે છે. એટલે કાગળ માટેની જે જરૂરી ચીજ વસ્તુ એટલે વૃક્ષોનું છેદન, આ બાબત અટકે છે. બીજી બાબત એ કે મતોની ગણતરી કરવામાં અને મતદાન કરવા બે સમય વખતે સમયનો બચાવ થાય છે. ત્રીજી બાબત ખર્ચ બચે છે. આ ત્રણ કારણો છે. પણ આ ત્રણ કારણોની સામે એક બાબત એ વિચારવા જેવી છે કે વિશ્વનું કોઈ પણ યંત્ર હોય એ માનવના નિયંત્રણમાં છે, માનવીના નિયંત્રણમાં છે અને માનવી એની જોડે પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે એને કંટ્રોલ કરી શકતો હોય છે. અને આ વસ્તુ તમે તમારા ઘરની અંદર ટીવી હોય, એસી હોય, ફ્રીજ હોય, અથવા તો તમે મોકલેલું યાન ચંદ્ર ઉપર જતું હોય તો એને પૃથ્વી ઉપર બેઠા બેઠા એને કંટ્રોલ કરી શકાતું હોય, તો ઈવીએમ એમને કંટ્રોલ કેમ ના કરી શકાય? અને જો આ રીતે થઈ શકતું હોય તો સમય અને ખર્ચની તુલનાની અંદર, સમય અને ખર્ચની તુલનાની દ્રષ્ટિએ, સમયની બચત અને ખર્ચની બચતની દ્રષ્ટિએ એમાં ગમે તેટલો ફાયદો થતો હોય છતાંય જો મશીન દ્વારા ખોટું થતું હોય તો એ બાબત તો એકદમ ખરાબ છે, એને સ્વીકારી ના શકાય. એટલે ખરાબ બાબત એમ કહેવામાં આવતી હોય કે ભાઈ એનાથી આ પ્રકારનું નુકસાન છે. પણ સૌથી વધારે નુકસાન કોઈ પણ યંત્રનો કોઈ પણ માણસ કંટ્રોલ કરી શકતો હોય અને ઈવીએમને પણ કંટ્રોલ કરી શકાય છે. અને ઘણા બધા તજજ્ઞોએ આવા દાવા કરેલા છે કે ઈવીએમને કંટ્રોલ કરી શકાય છે અને આ વાત ખોટી પણ નથી. એટલે જે લોકો શાસક પક્ષ ઉપર જે લોકો બેઠા છે એ લોકો આવું નથી કરતા એવો કોઈ તમારી પાસે આધાર પુરાવો નથી, પરંતુ ચોક્કસ એમની સામે શંકા કરી શકાય અને શંકા કરવાના ઘણા બધા સંજોગો હોય છે. હવે વિશ્વના દેશોની વાત કરીએ તો વિશ્વના એવા કે અગ્રણી દેશો છે કે જે લોકો લોકશાહીનું જતન કરી રહ્યા છે, લોકશાહીને પુરસ્કૃત કરી રહ્યા છે. એવા દેશો અમેરિકા છે, જાપાન છે, જર્મની છે કે જ્યાં આગળ મતદાન દ્વારા સરકારો નિર્માણ થાય છે. અમેરિકાની અંદર ઈવીએમનો ઉપયોગ થાય છે, જર્મનીમાં, યુકેની અંદર, જુદા જુદા દેશોની અંદર મતદાનની કેટલાક દેશોમાં પોસ્ટલ મતદાન થાય છે, કેટલાક દેશોમાં સ્થળ ઉપર જઈને અને કાગળના મતપત્રો દ્વારા મતદાન થતું હોય છે. બે પદ્ધતિ હોય છે, પરંતુ મોટા ભાગના દેશોની અંદર જ્યાં મતદાન થાય છે ત્યાં આગળ કાગળના મતપત્રો દ્વારા ઉપયોગ થાય છે. બહુ ગણ્યા ગાંઠા એવા નાના ટચુકડા 2-4 દેશો છે કે જ્યાં આગળ ઈવીએમનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ એ દેશોની અંદર આવું ખોટું થાય છે અથવા તો થતું હશે એવું માનવા પાસે તમારી પાસે કોઈ ચોક્કસ આધાર નથી. અને માનો કે એવા દેશોની અંદર ખોટું થતું હોય તો એને કંઈ રોલ મોડલ ના બનાવી શકાય.
હવે સવાલ એ આવે છે કે મને ઈવીએમ હટાવી લીધા અને કાગળના બેલેટ પેપર લાવી દીધા, સમગ્ર દેશની અંદર કાગળના બેલેટ પેપર લાવી દીધા, તો શું? કાગળના બેલેટ પેપર લાવી દીધા તો જે લોકો ઈવીએમ હટાવવાની વાત કરે છે એમનો ગ્રાસ રૂટ ઉપર એટલો બધો એમણે નેટવર્ક બનાવ્યું છે, એટલો બધા લોકો એનાથી પ્રભાવિત છે કે જ્યારે ઈવીએમ હટી જાય અને કાગળના બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા અમલમાં આવે એટલે એ જ ઘડીએ એ જે તે વ્યક્તિની અથવા તો જે તે સંસ્થાની અથવા જે તે રાજકીય પક્ષની સરકાર બની જશે, આવી એમની પાસે એકાદ ટકા પણ ખાતરી છે ના. ગ્રાસ રૂટ ઉપર તમારું કોઈ સંગઠન ના હોય, ગ્રાસ રૂટ ઉપર તમારો કોઈ મતદાર ના હોય અથવા તો ગ્રાસ રૂટ ઉપર તમારા સહયોગી વિચારકો ના હોય તો એ પહેલા ઈવીએમ હટાવી કરવાનું છે શું સમગ્ર ભારતની અંદર એવા કોઈ 10 પ્રદેશો એવા છે કે જ્યાં આગળ આવા પ્રયોગો કરવામાં આવ્યા હોય અને ઘણી બધી પેટા ચૂંટણીઓની અંદર તો ઈવીએમનો ઉપયોગ નથી થતો, તો જ્યાં બેલેટ પેપરનો ઉપયોગ થતો હોય તો એવી જગ્યાએ જે લોકો ઈવીએમ હટાવવાની વાત કરે છે એમના ઉમેદવારો સારું પ્રદર્શન કર્યું હોય એવા 1-2 ઉદાહરણો છે ના, એવું એ નથી. આ તો માત્ર વાતો છે. પરંતુ માનો કે તમે ઈવીએમ હટાવી લીધા છે, તમારા એમપી ચૂંટાઈ આવ્યા, તમારા એમએલએ ચૂંટાઈ આવ્યા, તો તમારા એમપી અને એમએલએ વેચાઈ નહીં જાય? તમને વફાદાર રહેવાની તમારી પાસે કોઈ ગેરંટી છે? એને માટેની શું વ્યવસ્થા છે? ઈવીએમ માનો કે તમે હટાવી દીધા છે, કાગળના બેલેટ પેપરથી મતદાન કરાવ્યું છે, પછી તમારા એમપી ને એમએલએ વેચાઈ નહીં જાય, ગીરો નહીં મુકાઈ જાય અથવા તો અઘાટ વેચાણ નહીં થાય, એવી કોઈ બુલેટ પ્રૂફ વ્યવસ્થા તમારી પાસે ખરી? ના, આવી કોઈ વ્યવસ્થા નથી. ઈવીએમ હટાવો અને રાજસત્તા બનાવો ને એ વસ્તુ દિવા સ્વપ્ન જેવી છે. માનો કે ઈવીએમ હટાવી દીધા છે અને એમપી ચૂંટાઈ ગયા છે, એમએલએ ચૂંટાઈ ગયા છે, તો તમે ભૂતકાળની અંદર તમારી નજર સમક્ષ 1-2 નહીં પણ તમારી પાસે 100 પુરાવા નજર છે કે જે તે રાજકીય પક્ષના ધારાસભ્યો અને સંસદ સભ્યો પશુઓની જેમ વેચાયા છે અને એમણે એમના જે મતદારો હતા એમની સાથે મોટો દ્રોહ કર્યો છે. એમના મતદારો સાથે એમણે ખૂબ મોટો દ્રોહ કર્યો છે, કારણ કે મતદારોએ જ્યારે એમને મત આપ્યા ત્યારે તમે વેચાઈ જશો, તમે પ્રધાનના બદલામાં જશો અથવા 15 કરોડ રૂપિયાના બદલામાં 50 કરોડના બદલામાં તમે વેચાઈ જશો, એવી કોઈ ગેરંટી એમણે એમના મતદારોને નહોતી આપી. એટલે સૌથી પહેલા તો જરૂરી એ છે સામાજિક સશક્તિકરણની જરૂર છે, સમાજને વૈચારિક રીતે સદૃઢ બનાવવાની જરૂર છે. તમારો સમાજ જ વૈચારિક રીતે માયકાંગળો હોય, એના દેશની અર્થનીતિ શું છે, દેશની રાજનીતિ શું છે, દેશની સામાજિક નીતિ શું છે, આર્થિક નીતિ શું, એની કોઈ ગતાગમ જ ના હોય. આ સમાજના આ દેશની આર્થિક નીતિની, રાજકીય નીતિની, સામાજિક નીતિની, ધર્મ નીતિની કોઈ ગતાગમ ના હોય, એને એ નીતિઓ વિચારી અને એને પોતાની વિચારધારા ઘડવાની અથવા તો એ દિશામાં વિચારવાની જો એની પાસે અવકાશ ના હોય તો પછી તમે આ બધી રાજસત્તાની વાતો કરો છો. એ રાજસત્તાની વાતો ખરેખર વાસ્તવિક ગ્રાસરૂટ ઉપરની વાતો છે કે લોકોને મૂર્ખો બનાવવાની વાતો? આ પણ એક વિચારવા જેવી બાબત છે. એટલે સૌથી પહેલા સામાજિક સશસ્ત્રીકરણની જરૂર છે, આર્થિક સશસ્ત્રીકરણની જરૂર છે અને સાંસ્કૃતિક સશસ્ત્રીકરણની જરૂર છે. કેમ? આ 3 બાબતો હશે ને તો કાગળ ઉપર અનામત તો આ લોકોએ કાગળ ઉપર જ રહેવા દીધી, અનામત તો વ્યવહારમાં નાબૂદ કરી નાખી. એમણે ખાનગીકરણ અર્થનીતિમાં, અર્થકારણમાં અને શિક્ષણમાં ખાનગીકરણ લાવ્યું. એટલે લાંબા ગાળે તો એમણે નીતિ એવી કહે કે વિશાળ આર્થિક કંગાળ, લાચાર, પરોપજીવી સમાજનું નિર્માણ એ લોકો કરી રહ્યા છે. તો આવો સમાજ હોય, જ્યારે લાચાર, આર્થિક રીતે કંગાળ હોય, પરોપજીવી સમાજ હોય, તો તમારી રાજસત્તા કઈ રીતે ટકી છે? આવા સમાજનું નિર્માણ થયું હોય, તમામ લોકો મજૂરો હોય, જેને તમારા માટે વિચારવાની, તમારા માટે મતદાન કરવા જવાની, તમારા માટે સંઘર્ષ કરવા જવાની, તમારા માટે કોઈ મુહિમ ચલાવવા માટેની આ મજૂરોના, કામદારો પાસે સમય જ ના હોય, તો એવો આર્થિક કંગાળ, આર્થિક પરાવલંબી, આ લાચાર, પરોપજીવી સમાજ
હોય ને તમે તમારી રાજસત્તા કઈ રીતે ટકી શકો? તમારી રાજસત્તા ટકાવવા માટે સૌથી પહેલા તો સમાજ આર્થિક રીતે સશક્ત હોવો જોઈએ, વૈચારિક રીતે સુદૃઢ હોવો જોઈએ, વૈચારિક રીતે એ સુદૃઢ હોવો જોઈએ. ઈવીએમ હટાવો કે ના હટાવો, પણ સમાજના હિત માટે તો સૌથી પહેલા એ જરૂરી છે કે સમાજ, રાજકીય સત્તા તમે ના મેળવી શકો પરંતુ આર્થિક સત્તા બને, આ સમાજ આર્થિક સત્તા બને. આજના જૈનો છે એ આર્થિક સત્તા છે, એમની પોતાની પાસે કોઈ રાજકીય સત્તા નથી અને છતાંય એ રાજકીય સત્તાઓને ગોળ ફેરવી શકે. અદાણી અને ગૌતમ અદાણી અને અદાણીની જે વાતો થઈ રહી છે એ આખી દુનિયાની અર્થનીતિનો એ લોકો અસર કરી રહ્યા છે. ભારતની અર્થનીતિનો તો બદલી જ નાખી છે, પણ આખી દુનિયાની અર્થનીતિને અસર કરી શકતા હોય તો એ આર્થિક સત્તા છે. જ્યાં સુધી તમારે રાજસત્તાઓ હસ્તગત કરવી હોય તો એના સમાંતર તમારી આર્થિક સત્તા તૈયાર થવી જોઈએ, સાંસ્કૃતિક સત્તા તૈયાર થવી જોઈએ અને રાજકીય સત્તાને ટકાઈ રાખવા માટે આ પાયાના પરિબળો છે. એટલે સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો મિત્રો. ઈવીએમ હટાવવાની એ તો તમારો ટાઈમ પાસ કરવા માટેનો એક તુક્કો છે. ઈવીએમ હટાવો એ તમારો ટાઈમ પાસ કરવા માટેનો તુક્કો છે. સમાજને સુદૃઢ બનાવવાની જરૂર છે. આર્થિક રીતે સમાજ સક્ષમ હશે, આર્થિક રીતે પગભર હશે, આર્થિક રીતે બીજાઓને રોજગારી આપતો હશે, આર્થિક રીતે એ રોજગારનું નિર્માણ કરતું હશે તો એની પાસે બધા રાજકીય પક્ષો દોડીને આવવાના છે. પણ તમારા પાસે આ સત્તા જ નહીં હોય, આર્થિક સત્તા નહીં હોય, સાંસ્કૃતિક સત્તા નહીં હોય તો રાજકીય સત્તાઓ ટકી રાખવી હવે પછીના સંજોગો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર ખૂબ મુશ્કેલ છે. એટલે સૌથી પહેલા તો આ સમાજના આર્થિક સત્તા બનાવવાનો, સાંસ્કૃતિક સત્તા બનાવવાનો પ્રયાસ કરો અને આર્થિક અને સાંસ્કૃતિક સત્તા હશે એટલે એ રાજકીય સત્તાઓને ખરીદી લેશે. મિત્રો, વાત તમને યોગ્ય લાગે કે ના લાગે ખૂબ પાયાની છે અને આ દિશામાં વિચારવાની જરૂર છે, કારણ કે સૌથી પહેલી પાયાની જરૂર સમાજ ઘડતરની જરૂર છે. આજનો યુવા ધન કઈ દિશાની અંદર વિચારી રહ્યું છે, એ લોકો ક્યાં જઈ રહ્યા છે, શું આ વિચારવાનું જરૂર છે. આ યુવાનો અને આ સમાજ આ દેશની અર્થનીતિ, આ દેશની સાંસ્કૃતિક નીતિ, આ દેશની રાજકીય નીતિ સમજશે અને ક્યારે સમજશે કે એ લોકો વિચારતા થશે, એમને વિચારવા માટેનો સમય મળશે, વિચારવા માટે એના સમય મેળવવા માટે એ આર્થિક રીતે સક્ષમ હશે ત્યારે આ લોકો કરી શકે. એટલે સૌથી પહેલી જરૂર છે આ સમાજના આર્થિક રીતે સુદૃઢ બનાવો, સ્વતંત્ર બનાવો અને સક્ષમ બનાવો. એમની સાંસ્કૃતિક સત્તા હોય અને આ બે સત્તાઓ છે એ રાજકીય સત્તાઓને ગમે ત્યાંથી હડપ કરી લેશે. મિત્રો, યોગ્ય લાગે ના લાગે, આ ચેનલ તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હું તો ફરી મારા આ જ વિચારો સાથે ફરી વખત મળીશું. આવજો.